હર હર મહાદેવ, જય માતાજી, જય શ્રી રામ. હું ગૌતમ પટેલ સ્વાગત કરું છું તમારું મારી યુટ્યુબ ચેનલ 007 રાઇડરમાં. તો ફાઇનલી ગાઈઝ, આજ છે આપણો બર્થડે 15 ડિસેમ્બર. તો કહેવા છે ને કે સ્પેશિયલી બર્થડે રાઈડ પણ એક થઈ ગઈ અને સન્ડે રાઈડ પણ થઈ ગઈ. અને પ્લસ ઉપર જતા આજ છે આપણે જે સુરતમાં સુવાલી બીચ ઉપર જે ફેસ્ટિવલ મનાવવામાં આવે છે, તો એની માટે આપણે કાલ રાતે બધા લોકો મળ્યા હતા અને ફાઇનલ કર્યું કે આપણે લોકો જઈ રહ્યા છીએ ફેસ્ટિવલમાં. તો એક તો જો કે આજ આપણો બર્થડે છે, તો સોને पे सुहागा हो गया गाइस आज तो. बाकी यहाँ से हमें मिलेंगे हार्दिक भाई. और ठंड कड़ाके वाली है भाई, क्या ही लग रही है. स्वेटर पहना फिर भी ठंड लग रही है. और हमारे 7 राइडर है, वो कुछ पहन के ही नहीं आए. કઈ નહીં, જઈએ મળીએ બધાને. આપણને કાપોદરા જે ભાઈઓ મળવાના હતા, હાર્દિકભાઈ છે અને 7 રાઇડર તો આપણે ઘર પાસેથી જ મળી ગયા હતા. અને એક બીજા ભાઈ પણ છે. તો સ્પેશિયલી આપણા ગ્રુપમાં 3 સાઇન થઈ ગઈ છે અને ભાઈની એમટી. તો અત્યારે 4 જણા જઈએ છીએ. બાકી ભાઈ સાહેબ શું અહીંથી સુંદર આમ કહેવાય છે ને વ્યૂ છે કાંઈથી તાપી રિવરનો. અને ભાઈ ઠંડીની વાત કરું તો હોય 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 કડાકે વાલી ભાઈ. ઓ મેરી તો રૂહ કાપી. બાકી સુરત દાદા આવી ગયા. સુરતમાં આઈ થિંક આ બીજી વાર થાય છે, આ બીજું વર્ષ છે ફેસ્ટિવલનું, સુવાલી બીચ ફેસ્ટિવલ. અને આપણી હારે હવે સ્પોર્ટ બાઇકો મળી છે જોડાવા. અને ભાઈ લાઇન અપ લાગે, ધાસુ લાગે, આમ કહેવાય ને કે એક નંબર ભાઈ. ભાઈ આ રાઈડની મજા આવશે ભાઈ. હોય 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 સબ R1 હે તેની સાઈન હે. બાકી સબ યમાહા કી બાઈક હે. આ એક આવો એક રાઇડરનો કાફિલો હોય ને તો આમ કંઈક રાઈડની કંઈક અલગ જ મજા આવે. યારોનો કાફિલો હતો આખો ભાઈ. આઈ થિંક 8 કે 9 બાઈક અત્યારે છે અમારી સાથે અને આગળ હજી બહુ બધી બાઈકો જોઈન કરવાની છે. તો આજનો વ્લોગમાં પણ બહુ જ મજા આવશે. તો ગાઈઝ પૂરેપૂરો વિડીયો જોજો, લાઇક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને સ્પેશિયલી આજ બર્થડે છે તો 100+ બર્થડે વિશિસ જોઈએ એવું કહું છું કે 100 કોમેન્ટ તો ખાલી મારી બર્થડે વિશ થાય ને એવી કોમેન્ટ કરો. બધા રાઇડરો 73 થઈ ગયા છે, 5-6 પાછળ છે, 5-6 આગળ વહી ગયા છે, 1-2 હજી પેટ્રોલ પંપે ઊભા છે. તો આઈ થિંક હજી ચોકડી આપણે બધા લોકો થઈ જવું પાછા ભેગા. બાકી ભાઈ અહીંયા ટ્રકોનું ટ્રાફિક બહુ જ છે ભાઈ, બહુ એટલે બહુ જ. કેમ કે હજીરા પોર્ટ ને જે બધી બહુ મોટી મોટી ફેક્ટરીઓ છે એ બધી અહીંયા જ છે. L&T છે, પછી બહુ બધી ફેક્ટરી છે. તો એના હિસાબે અહીંયાથી માલ એક્સપોર્ટ ઇમ્પોર્ટ થતો હોય એના હિસાબે દવા અહીં રહી. હજી આ રાઇડરો બધા અહીંયા છે. ચલો ચલો હા. બાકી ઠંડીની વાત કરું તો હજી અહીંયા જ્યાં મોર્નિંગમાં મારા ઘર પર જેટલી હતી એટલી જ અત્યારે છે અહીંયા. અમારે દેશ કા તિરંગા ભાઈ, સારે જવા છે અચ્છા હિન્દુસ્तान અમારા ભાઈ. તો સુવાલી બીચ આવી ગયું છે ગાઈઝ. ભાઈ ભાઈ અહીંથી સુવાલી બીચ દેખાય છે, ખૂબસૂરત, એક નંબર, મજેદાર. હવે ફેસ્ટિવલ ચાલુ થયું છે કે નહીં એ જ નથી કંઈ ખબર પડતી, કેમ કે અહીંથી તો કંઈ લાગતું નથી ફેસ્ટિવલ જેવું. બાકી બહુ અહીંથી દૂર એક આમ કહેવાય છે ને કે ધ્વજ દેખાય છે નાના નાના. તો ફેસ્ટિવલ ચાલુ છે કે નથી થયું કંઈ ખબર નથી. રેસ તો આપણે જોઈ હતી, હવે જોઈ વોટર એક્ટિવિટીઝ હશે બધી. બાકી પબ્લિક તો અત્યારે દેખાય છે એટલે આઈ થિંક મારા અંદાજે એક્ટિવિટી ચાલુ થઈ ગઈ છે. તો અહીંયા ફેમુ હોતન છે ભાઈ ભાઈ. બાઈકો કી લાઈને દેખો ભાઈ 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 ભાઈ. ફાઇનલી ગાઈઝ તો ડિસાઈડ થઈ ગયું છે આપણે સુવાલી બીચ ઉપર ફરવાનું. તો અત્યારે સ્પેશિયલી અમે બંને ભાઈઓ અને બાકી બધા આપણા બ્રધરો આગળ જઈ રહ્યા છે.
ओए 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 सवेरे सवेरे का क्या सीन हुआ है भाई। यहाँ पे बहुत बड़ी कंट्रोवर्सी चली थी क्योंकि यहाँ पे आने के बाद पता हम फाइनली यहाँ आने के बाद पता चला है कि भाई यहाँ पे जो फेस्टिवल होता है वहाँ यहाँ पे उसी का नामो निशान नहीं है। तो 25 तारीख के बाद है मेरे ख्याल से। 25 तारीख है नहीं भाई 25 तारीख के बाद वो पता नहीं है। 25-26 નું કદાચ છે, હવે ખબર નહીં। આઈ થિંક જાન્યુઆરીમાં હશે એના, કેમ કે આપણે ઉત્તરાયણ નજીક આવી જાય ને એને હિસાબે। और इसका सब्सक्राइबर कितना बताइए? 225 233 कौन 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 11 कौन बेचवानो है? એવો છે તો હું કોઈને ओ किसी को बेचने का है कौन अपना बोलेगा भाई? कोई नहीं बोलता। જાનો કોઈ કહેતું હતું ગ્રુપમાં જોલો ને 11 કોઈ વેચવાનો છે। हाँ किसको बेचना લેના नहीं है फ्रेंड को। 12 अरे वो कौन भाई, वो कौन था भाई, वो डीजे खाली 11 उसमें कौन एक्शन बेचता वाला है? GoPro 11 कौन बेचे છે? भाई इतना कैसे महंगा? क्या अच्छा। 15,000 का था। થોડીક વાર બેઠા બધાય, પાછળ જે લાઈન દેખાય છે એની ઉપર થોડીક વાતો જીતો કરી, મસ્તી મજાક કર્યા, તો પછી હવે નીકળીએ છીએ। બાકી પાણી દૂર દૂર લગી જે દેખાતું જ નથી આપણને। બાકી ફેસ્ટિવલ છે કે નહીં એ કાંઈ હવે ખબર નથી ભાઈ। માણસો તો બહુ આવે છે પણ સન્ડેના દિવસે આઈ થિંક આટલા આવે જ છે। તો ફાઇનલી ગાઈઝ બહુ બધી રીલ્સો શૂટ થઈ ગઈ છે, બાકી હજી એક થાય છે ટ્રેનવાળી। અને હવે બહુ જ થાકી ગયા છે કેમ કે બહુ એટલે બહુ જ ડાન્સ કરી લીધો છે આપણો। અને એ કૃણાલભાઈ કરીને કોઈક છે જે ઇન્સ્ટામાં એના સારા ફોલોવર છે, એનામાં રીલ્સ એ અપલોડ થાય, આપણામાં કંઈ કરવાની છે નહીં। આપણે સ્પેશિયલી જો આ ચેસ્ટ માઉન્ટ પહેરી લીધું છે કેમ કે બાઇક ઉપર આપણે 1-2 રીલ્સ વધારે શૂટ કરવી છે। બાકી ગાઈઝ બધા લોકોનું જો હોય હોય હોય। ધર્મેશભાઈ ભાંગી ગયા છે, ધર્મેશભાઈ હમણાં ભાંગી ગયા છે, ખબર છે ને? અરે તમે કેમેરા ચાલુ કરો, અમને કહો અમારા ફેસ રીલ થઈ જાય। ખાઈ લે હવે તું, જો હવે તું ખાઈ લે, તું ખા હવે। હું ખાઈને બતાવ્યું, ખાઈને બતાવ્યું તો ભાઈ સપનો ઓલા બધાનો સેવડો આવે આ હું છે લે લીલી સેવ છે જોઈજો લે ભાઈ કયું બધાનું હોય હજી આવે ખમત કરે સેવડા। તાવડો પ્રેમ નથી। ભાઈ મને આનો ફેસ રિવીલ કરવાની ઉતાવળ છે। किधर जाके खाएगा भाई? ये ने ઓલો કુન્નો બે इसको पकड़ो भाई, एक कैसे खा रहा है इसको दो। ફાઇનલી ગાઈસ ચેવડો ને એવું ખાઈ લીધું છે આપણે, પાણીની બોટલો ને એવું બધું પી લીધું છે અને હવે બધા લોકો જાય છે। તો આજનો જે આપણે સન્ડે રાઈડ હતી એના 12 વાગી ગયા અને મેં ચેસ્ટ માઉન્ટ પહેરી લીધું છે। બાકી હવે ગોપરો લગાવી દઈ ચેસ્ટ ઉપર। બાકી મજા આવી આજની રાઈડ ઉપર। હોય હોય એકદમ જો સાઉન્ડ તો इसके पास है भाई। ભાઈ લોકો થોડાક આગળ વહી ગયા છે અને મારે એક કોલ આવતો હતો તો થોડોક પાછળ રહી ગયો હતો। બાકી હારે થઈ જાવ હમણાં, તો દૂર દેખાય થોડાક, થોડી ઘણી રીલ્સો શૂટ કરતાં કરતાં જ આવી છે। હોય હોય બાકી જે કન્ટેનર યાર્ડ જે કીધું તો આપણે કે એવડું પાછું આવી ગયું છે। અને ભાઈ બાકી જેમ આવતી વખતે કીધું એમ કે ભાઈ આજે આપણો તમારા ભાઈનો સ્પેશિયલી બર્થડે છે તો લાઈક વિશેષ ભરીને કરી દેજો। મિનિમમ 100-20 તો આવવી જ જોઈએ ભાઈ કોમેન્ટમાં, એનાથી વધારે આવે તો વધારે સારું। બાકી જ્યારથી ભાઈની બાઇક જોઈ છે ને આમ કહેવાય ને કે નજર જ નથી હટતી ભાઈની બાઇકથી। હમણાં એક્સિડન્ટ થઈ જાત ઓકે ને હમણાં આપણે કરી જાત આમાં। બાકી જેમ હમણાં વાત કરતા હતા આપણે કે ભાઈની બાઇક ભાઈ લોડેડ બાઇક લાગે તો સારી જ છે, બટ થોડોક ટાઈમમાં આપણી પણ બાઇક કંઈક આવી જ દેખાશે। તો વિચાર એવું કરું છું કે આ બાઇકને મોડિફાઈ કરું, બટ પહેલાં એક બીજી બાઇક લેવાનો વિચાર છે। જો બીજી બાઇક લઉં તો આ બાઇક મોડિફાઈ કરશું, નકર પછી જોઈએ છે શું કરીએ। બાકી ભાઈ ગાડી લાગે તો થશું છે। હોન્ડાની જે આપણે ઓર્નેટ આવે ને એ બાઇક છે, બાકી એક નંબર ભાઈ। 360 કહેવાય ને કે આપણે 360નું જે સ્ટેન્ડ છે એ છે, હેન્ડલ ગાર્ડ છે, ફોગ લાઇટું છે, પછી ક્રેશ ગાર્ડ છે, ટોપ બોક્સ પેનિયર તો સાઈડ આવી જાય। તો વિચાર છે કે આપણે ટૂંક સમયમાં જે લોંગ રાઈડ કરવાનો વિચાર કરીએ છીએ, હવે એ રાઈડ કદાચ જો સેટિંગ થઈ જાય રાઈડનું તો આ બાઇક મોડિફિકેશન કરવાનો વિચાર છે। જો એ રાઈડનો પ્લાનિંગ થઈ જાય તોની વાત છે।
બાકી રાઈડનો પ્લાન ના થાય અને ના જવાનું નહીં થાય તો આઈ થિંક મોડિફાઈ કરવાનું. લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ, શેર કરતા રહેજો. બાકી ધાસુ વ્લોગ આવવાના સ્ટાર્ટ થઈ ગયા છે અને આઈ થિંક સોમનાથથી દ્વારકાવાળો આપણે એક વ્લોગ અપલોડ થઈ ગયો છે અને હવે 1-2 દિવસમાં ફ્રી થાય, કેમકે આજ તો બર્થડે છે એટલે આજનું શેડ્યુલ ફિક્સ છે કે બપોર લગી ફ્રેન્ડ સર્કલને રાઈડનો એનો પ્લાન હતો અને બપોર પછી ફેમિલીમાં ટાઈમ સ્પેન્ડ કરવાનો છે. તો આઈ હોપ કે 1-2 દિવસમાં હું એ વ્લોગ અપલોડ કરી દઈ. અને જો વ્લોગ અપલોડ થઈ ગયો છે તો તમે લોકોએ જોઈ જ લીધો હશે, કેમકે આ વ્લોગ આઈ થિંક બહુ જ લેટ આવશે. આની પહેલાંની જે અમે સન્ડે રાઈડ કરી હતી ભાણભા આપણે હિલ સ્ટેશન ગયા હતા, આની પહેલાંનો એ હશે. તો એની માટે તમે એને આઈ બટનમાં લિંક મળી જાય તો ત્યાં જઈને તમે જોઈ શકો છો. ટાટા કહી દઈ. ઓકે ભાઈ, ચલો ભાઈ, ચલો ભાઈઓ, નેક્સ્ટ સન્ડે પાછા. बाकी सारे भाई लोग अब यहाँ से बाय बाय कहने वाले. ओके भाई, चल भाई तू तो आयरे से टोपा. चल भाई, નેક્સ્ટ સન્ડે. ઓકે, તો ફાઇનલી બધા ભાઈઓ અહીંથી હવે છૂટા પડશે. અમુક વરાછાવાળા હજીરા પોર્ટ તો ઓલા આપણે સોરી સાયણવાળા રસ્તેથી હાલશે હાઈવે. બાકી બધા અહીંથી સિટીમાં. ઓકે ભાઈઓ, બાય બાય. ઓકે ભાઈ, ઓકે. ચાલો, બાકી આપણને આ મગજમાં બેસી ગઈ છે ગાડી ભાઈ. તો ફાઇનલી આપણે લોકો પાછા ઘર તરફ જઈ રહ્યા છીએ અને આજની વાત કરું તો વ્લોગમાં બહુ જ એટલે બહુ જ કહેવાય ને કે બધા આપણા રાઇડર ગ્રુપ, એટલે મતલબમાં જે મેં ગ્રુપ આપણે જે હાર્દિકભાઈએ બનાવ્યું હતું કે સુરત રાઇડર બ્રધર્સ, એમાં મને એમ હતું કે બધા લોકો ખાલી એમને મેસેજ કરવા અને પોતાની ચેનલો ઓલી કરવા બધા લોકો એમાં મેસેજ ને એવું કરતા હતા. બટ આજે જ્યારે બધા મિત્રો ભેગા થયા, ભલે ઇનકેસ કે ખાલી 12-13 જણા જ આવ્યા હતા, વધારે નહોતા, પણ જેમ જેમ હું આ ગ્રુપ સાથે મળતો જાઉં છું ભાઈ, એકથી એક બધા કહેવાય છે ને કે રાઇડરો એક્સપિરિયન્સ અને કંઈક અલગ અલગ ખૂબી લઈને બેઠા છે. બાકી બધાનું નેચર એક નંબર છે, મજા આવે એવું છે આ રાઇડર ગ્રુપમાં. બટ હવે કંઈક એવો પ્લાનિંગ કરીએ છીએ બધા હળી મળીને કે ભાઈ લોંગ રાઇડ એકાદી આપણે ગ્રુપમાં કરીએ. તો આઈ થિંક હવે આવતા મંથમાં કે નેક્સ્ટ એને પછીના 2 મંથ પછી એક એવો પ્લાનિંગ કરીએ કંઈક. આજ તો થોડોક ટાઈમ ઓછો હતો કેમકે થોડાક 1-2 બીજા ભાઈઓને પણ બહાર કામ હતું અને મારો બર્થડે હોવાના કારણે મારે પણ આજ વહેલું જવાનું હતું, એટલે કાંઈ ટાઈમ આપણે એટલો બધો નથી લીધો. બટ પાછા આવતા નેક્સ્ટ સન્ડે ભેગા થાવી અને કાંઈ પ્લાનિંગ કરીએ છીએ. તો જે પણ પ્લાનિંગ થશે તમને લોકોને યુટ્યુબમાં અને ઇન્સ્ટા ઉપર પહેલાં ખબર પડી જશે. તો આપણી ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ ફોલો કરી લો. તો ફાઇનલી ગાઈઝ અમે લોકો સુરતના આપણે કહેવાય છે ને અમરોલી વિસ્તારમાં એન્ટર થઈ ગયા છીએ અને અહીંથી 5 મિનિટના દૂરી જ છે આપણું ઘર. તો આઈ હોપ કે તમને આ વિડીયોમાં મજા આવતી હશે, અને મજા આવતી હોય તો લાઈક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને આપણી ચેનલ જેમ જેમ ગ્રોથ આગળ વધે એમ કોમેન્ટ શેર કરતા રહ્યો આપણા વિડીયોને, તાકી આપણી ચેનલને ગ્રોથ મળે. ओके चल भाई, तो यहाँ से सीधा चला जा, ठीक है. और VIP आ जाएगा यहाँ पे. चल ओके, मिलते हैं. बाय बाय, टाटा. चलो भाई, हार्दिक भाई को तो बाय बाय कह दिया. आई होप कि आप लोगों ने यहाँ तक वीडियो देख लिया. तो लाइक, शेयर, कमेंट, सब्सक्राइब कर दो और जल्दी हमारी चैनल मोनेटाइज हो वैसा कुछ कीजिए.